નમસ્કાર. ઉનાના કેસરિયા દીવ રોડ પર અકસ્માતોની વધતી ઘટનાઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર બમ્પ બનાવવામાં આવ્યા. જનહિત લોકસેવા ફાઉન્ડેશનની રજૂઆત બાદ કાર્યવાહી થતાં સ્થાનિકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો. ફાઉન્ડેશનના પ્રમુખ હાર્દિક સિંગોડ, જિલ્લા પંચાયત સભ્ય પ્રતિનિધિ ભરત સિંગડ અને એનપી ચારણિયાએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નમસ્કાર, મારું નામ ભરત સિંગડ. કેસરિયા ગામે થોડા સમય પહેલાં જનહિત લોકસેવા ફાઉન્ડેશન હાર્દિકભાઈ અને ગામના યુવાનો દ્વારા જે કેસરિયાથી દીવ રોડ છે એ રોડ ઉપર જે અકસ્માત વારંવાર બનતા હતા એને ધ્યાનમાં રાખીને સ્પીડ બ્રેકર મૂકવા માટેનું એક આંદોલન પણ કર્યું અને તેમ છતાં પણ એ સ્પીડ બ્રેકર ના મુકાતા ગઈકાલે એક ચીમકી આપી કે ભાઈ જો હવે સ્પીડ બ્રેકર નહીં મુકાય તો પ્રાંત ઓફિસમાં જઈને અમે બેસી જવાના છે. આજે કેસરિયા મુકામે જે માંગણી હતી, ગામની માંગણી હતી, યુવાનોની માંગણી હતી, સંગઠનની માંગણી હતી કે ભાઈ સ્પીડ બ્રેકર મુકાય, તો ખાસ કરીને 3 સ્પીડ બ્રેકર મુકાયા છે. આવનારા સમયમાં અકસ્માતોમાં ઘટાડો થશે એટલે અમે આભાર માનીએ છીએ આ જનહિત લોકસેવા ફાઉન્ડેશન કે જેમની આગેવાનીમાં, હાર્દિકભાઈની આગેવાનીમાં, બીજા બધા આગેવાનોની આગેવાનીમાં, બધા જ પક્ષના, રાજકીય પક્ષના પણ આગેવાનો જોડાયા. બધાની આગેવાનીમાં જ્યારે આ કામ થયું છે ત્યારે અમે આભાર માનીએ છીએ. પ્રાંત સાહેબ ઉનાનો પણ આભાર માનીએ છીએ. સ્ટેટ હાઈવેના અધિકારીઓનો પણ અમે આભાર માનીએ છીએ. આવનારા સમયમાં હજુ પણ આવી રીતે કાર્ય કરતા રહે એવી જનહિત લોકસેવા ફાઉન્ડેશનના જે પ્રમુખ છે એમને અમે અહીંથી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવીએ. રસ્તો બંધ કરો, શોખ થોડોક થાય, કાયદા વિરુદ્ધનું કામ નહીં, શોખ થોડોક થાય, કાયદા વિરુદ્ધમાં કાયદાનું છે તો કાયદાને કરાવો.